નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રવિ જોશી સ્ટેટિસ્ટિક્સ ગુરુ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થીઓનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે ધોરણ 11 ની અંદર આંકડાશાસ્ત્ર જેમાં આપણે ચેપ્ટર નંબર 3 નો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, છેલ્લા વિડિયો લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 8 જે છે તે પૂર્ણ કર્યું, જે સંપૂર્ણ થિયરી હતું. હવે આપણે થોડા દાખલા ગણવાની શરૂઆત કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આના માટે તમારે ખાસ કેલ્ક્યુલેટરની એક વ્યવસ્થા કરવાની છે. કમ્પલસરી તમારે કેલ્ક્યુલેટર સાથે રાખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપનો અભ્યાસ કરવાનો છે. સૌથી પહેલા તો વિદ્યાર્થી મિત્રો આપણે એ જોઈએ કે મધ્યવર્તી સ્થિતિ એટલે શું. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ચલ કિંમતો છે એ એવો એક ગુણ દર્શાવે છે, એવો એક ગુણ ધરાવે છે કે એ કોઈ ચોક્કસ કિંમતની નજીક હોય છે. ઉદાહરણ માની લો કે મેં લખ્યું છે 20 અને 30, બરાબર છે. ચલ કિંમતો લખી મેં 20 અને 30. તો હવે આ બંને કિંમતો છે એ એક સરખી કોની નજીક ગણાય? તો આપણે કહી શકાય કે 25 ની નજીક થાય આ બંને કિંમતો એક સરખી 5 વાગે જુઓ, બરાબર છે. 20 ને 5 25 અને 25 ને 5 30, એટલે કે બે વચ્ચે 5 નો ગેપ છે, એટલે કે આ બંને ચલ કિંમત છે એ 25 ની નજીક થાય. તો આવું દરેક ચલ કિંમતોની અંદર હોય છે, બરાબર છે. ધારો કે તમને કોઈ એવું પૂછે કે 10મા ધોરણમાં ધોરણ 10મા ધોરણનું તમારું રિઝલ્ટ શું આવ્યું? તો માની લો કે તમે ટકાવારીમાં જવાબ આપો કે ભાઈ મારે 75% આવ્યા. તો આનો મતલબ શું? તો એનો મતલબ એ નથી કે દરેક વિષયની અંદર 75 માર્ક છે, એવું નથી. પણ દરેક વિષયની અંદર જે માર્ક છે એ 75 ની આસપાસ છે, એટલે કે 75 ની નજીક છે, બરાબર છે. તો દરેક ચલ કિંમતો છે એની અંદર આવું એક લક્ષણ હોય છે કે કોઈ ચોક્કસ કિંમતની નજીક હોય છે. એને કહેવાય મધ્યવર્તી સ્થિતિ અથવા તો સરેરાશ, બરાબર છે. તો આપણે મધ્યવર્તી સ્થિતિના માપ કયા છે એ માપનો અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, મધ્યવર્તી સ્થિતિના માપની અંદર આપણે સૌથી પહેલા તો મધ્યક, કે જેને આપણે સરેરાશ પણ કહી શકીએ છીએ, આ મધ્યક તમે 10મા ધોરણમાં ભણી ગયા છો. હવે આ મધ્યકની અંદર આપણે અલગ બીજા એક છે ગુણોત્તર મધ્યક, એના પછી છે ભારિત મધ્યક. આનો અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. એના પછી મધ્યસ્થ. તો મધ્યસ્થ પણ આપણે 10મા ધોરણમાં શીખી ગયા છીએ. આ ઉપરાંત મધ્યસ્થ જે છે એ સ્થાનિય સરેરાશનું માપ છે. આ મધ્યક છે એ સરેરાશ છે. મધ્યસ્થ આપણે 10મા ધોરણમાં શીખી ગયા છીએ. આપણે મધ્યસ્થ ભણવાનું છે, પણ સાથે ચતુર્થક, દશાંશક અને શતાંશક આ પણ બધા સ્થાનિય સરેરાશના જ માપ છે. આનો પણ અભ્યાસ કરવાનો છે. અને ત્યારબાદ બહુલક. તો આ ફ્રેન્ડ્સ, આ બધું જે તમે જોઈ શકો છો, આ બધા માપ જે છે એ સ્થાનિય સરેરાશ નો મધ્યવર્તી સ્થિતિના માપ છે. આનો આપણે અભ્યાસ આખા ચેપ્ટરમાં કરવાનો છે. આમાંથી તમે 25 થી 30% જેટલો ભાગ જે છે એ 10મા ધોરણમાં તમે શીખી
સમજાઈ જશે બરાબર છે તો આજે આપણે મધ્યકથી સુધીના માપની અંદર મધ્યકથી આપણે આજે શરૂઆત કરવાની છે એ પહેલા આપણે ચાર્ટ જે છે એને સમજી લઈએ ચલો વિદ્યાર્થી મિત્રો માહિતી એટલે કે આપણે અહીંયા શાબ્દિક સ્વરૂપની માહિતીની વાત નથી કરતા આપણે આંકડાકીય માહિતીની વાત કરીએ છીએ તો આંકડાકીય માહિતી જે છે એને આપણે બે રીતે વિભાજિત કરી શકીએ છીએ એક છે અવર્ગીકૃત માહિતી અને એક છે વર્ગીકૃત માહિતી આંકડાકીય માહિતીની વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો અવર્ગીકૃત માહિતી અને વર્ગીકૃત માહિતી તો અવર્ગીકૃત માહિતી કોને કહેવાય તો કે જેમાં એટલે કે જે માહિતીમાં ફક્ત ચલ એટલે કે xi ચલને આપણે xi કહીશું એમાં ફક્ત ચલ xi આપેલ હોય જેમાં ફક્ત ચલ xi જ આપેલ હોય એ છે અવર્ગીકૃત માહિતી એટલે કે અસ્તવ્યસ્ત માહિતી વિદ્યાર્થી મિત્રો અવર્ગીકૃત માહિતી એમાં ફક્ત આપણે એટલું જ જાણી શકીએ કે આ ચલ આપેલા છે તેના વિશે માહિતી આપેલી છે એ ઉપર લખ્યું હોય તો જ આઈડિયા આવે એ સિવાય આપણને કોઈ પણ બીજી માહિતી આ પ્રકારની અવર્ગીકૃત માહિતીમાં મળતી નથી બરાબર છે કારણ કે એમાં ફક્ત ચલ xi આપેલા હોય છે તો એની રકમ જે છે વિદ્યાર્થી મિત્રો કંઈક આ પ્રકારની હોય આ xi માની લો કે આ રીતે આપેલા છે 28 30 25 32 40 45 આ જોઈ શકો છો આવા પ્રકારની આપણને રકમ આપી હોય કે જેમાં ફક્ત ચલ xi જ આપેલો હોય તો એ અવર્ગીકૃત માહિતી છે વિદ્યાર્થી મિત્રો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે દરેકે દરેક ચેપ્ટરની અંદર આપણે જે પદ્ધતિ ભણશું એ પદ્ધતિ આપણે આ તમામ પ્રકારની અલગ અલગ માહિતી જે છે અવર્ગીકૃત માહિતી વર્ગીકૃત માહિતીમાં પણ આ બે પ્રકાર આપણે સમજીએ છીએ એ ત્રણે ત્રણ પ્રકારની અંદર એના સૂત્રો જે છે એ અલગ અલગ આવશે એટલે આપણે રકમ ઓળખતા ખાસ શીખવાનું છે તો એમાંની આ પહેલી માહિતી તો કે અવર્ગીકૃત માહિતી કે જેમાં ફક્ત ચલ xi જ આપેલા હશે બરાબર હવે માની લો કે આની અંદર હવે આપણે સૂત્ર જે છે એ અલગથી જ બધાયના લખી લઈશું આપણે જ્યારે મધ્યક મેળવશું તો મધ્યક પણ આપણે સૌપ્રથમ અવર્ગીકૃત માહિતીમાંથી લઈશું પછી વર્ગીકૃત માહિતીમાં પણ સતત અસતત એ રીતના લઈશું બરાબર હવે વર્ગીકૃત માહિતીમાં જોઈએ તો વર્ગીકૃત માહિતીમાં પણ બે પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો એક છે અસતત આવૃત્તિ વિતરણ બરાબર અસતત આવૃત્તિ વિતરણ કોને કહેવાય તો કે જેમાં ચલ xi અને સામે તેની આવૃત્તિ એટલે કે fi આવૃત્તિની ઇંગ્લિશમાં ફ્રીક્વન્સી કહેવાય તેની આવૃત્તિ fi આપેલ હોય વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે રકમ ઓળખતા કોઈ પણ રકમ વાંચતા હોય તો આપણને ખબર પડી જવી જોઈએ કે એ અવર્ગીકૃત છે કે અસતત છે કે સતત છે બરાબર છે અવર્ગીકૃતમાં સમજો તો કે ફક્ત ચલ xi આપેલા હશે અસતત આવૃત્તિ વિતરણ કેવા પ્રકારનું હશે તો કે જેમાં ચલ xi આપેલા હશે અને સામેની આવૃત્તિ fi પણ આપેલ હશે જેમ કે આવા પ્રકારની રકમ હશે ચલ છે xi 12 13 14 15 16 સામેની આવૃત્તિ આપેલી છે fi 8 10 12 6
સતત આવૃત્તિ વિતરણ. તો આ કેવા પ્રકારની માહિતી છે? તો કે જેમાં ચલની આપેલા હોય, વર્ગ આપેલા છે, વર્ગ અને સામે આવૃત્તિ એટલે કે fi આપેલ હશે. બરાબર, આપેલ હોય નથી. તો આ પ્રકારની રકમ હશે, વર્ગ આપેલા હશે. આ રીતના વર્ગ તમે શીખી ગયા છો. 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, આવા પ્રકાર. સામેની આવૃત્તિ fi 4, 6, 12, 10. તો આ જે રકમ તમે જોવો છો એ છે સતત આવૃત્તિ વિતરણ, જેમાં વર્ગ અને સામેની આવૃત્તિ આપેલી હશે. સતત આવૃત્તિ વિતરણમાં તો કે ચલની સામે આવૃત્તિ આપેલી હશે અને અવર્ગીકૃત માહિતીમાં ફક્ત ચલ એકસાથે આપેલા હશે. તો આપણે જે ચેપ્ટર ભણશું એમાં તમામે તમામ જે પદ્ધતિઓ છે એમાં આવા ત્રણે ત્રણ અલગ અલગ પ્રકારના દાખલાઓ હશે. તો આપણે આ યાદ રાખવાનું છે, કારણ કે સૂત્રો જે છે એ ત્રણે ત્રણ માટે અલગ અલગ હોય. મધ્યક છે તો મધ્યક પણ આ ત્રણે ત્રણ પ્રકારની રકમમાં મેળવવામાં આવશે. મધ્યક હોય તો આ ત્રણે ત્રણ પ્રકારમાં મેળવવામાં આવશે. એ ઉપરાંત આગળ જ્યારે આપણે ચતુર્થક વિચલન, ચતુર્થક વિચલનાંક કે પ્રમાણિત વિચલન જે કંઈ મેળવશું એ આ ત્રણે ત્રણ અલગ અલગ પ્રકારની રકમમાં આપણે મેળવવાનું આવશે. તો આપણે આ ત્રણે ત્રણ વસ્તુ યાદ રાખવાની છે: અવર્ગીકૃત માહિતી, અસતત આવૃત્તિ વિતરણ અને સતત આવૃત્તિ વિતરણ. હવે વિદ્યાર્થી મિત્રો, આ વર્ગ જે છે એની પણ આપણે એક માહિતી મેળવી લઈએ. વર્ગ જે છે બે પ્રકારના છે. 10મા ધોરણમાં તમે શીખી ગયા છો, છતાં પણ આપણે અત્યારે એક રિવાઇઝ કરી લઈએ, કારણ કે આનો ઉપયોગ કરવાનો છે એટલે આપણને સરળતાથી સમજાઈ જાય. બરાબર છે? ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ વર્ગ જે છે એ બે પ્રકાર છે. એક છે નિવારક વર્ગ અને બીજું છે અનિવારક વર્ગ. ક્લિયર? હવે નિવારક વર્ગ જે છે કેવા પ્રકારના હોય? તો કે આવા પ્રકારનો હોય છે. તો નિવારક વર્ગ સ્ટુડન્ટ્સ જે તે વર્ગની ઉર્ધ્વસીમા તેના પછીના વર્ગની અધઃસીમા થાય તો એ નિવારક વર્ગ હોય. જેમ કે અહીં લખું છું 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, આવી રીતે. તો અહીં તમે જોઈ શકો છો આ વર્ગ જે છે તો એની ઉર્ધ્વ સીમા, આ બાજુ જે જમણી બાજુ બધી સંખ્યાઓ લખેલી છે વર્ગમાં એ ઉર્ધ્વ સીમા કહેવાય, અને પેલી જે સંખ્યા છે એ અધઃ સીમા છે, લોઅર લિમિટ. તો જે તે વર્ગની ઉર્ધ્વ સીમા એના પછીના વર્ગની અધઃ સીમા થાય છે તો હા. જે તે વર્ગની ઉર્ધ્વ સીમા એના પછીના વર્ગની અધઃ સીમા થાય છે તો હા. જે તે વર્ગની ઉર્ધ્વ સીમા એના પછીના વર્ગની અધઃ સીમા થાય છે તો હા. તો આ છે નિવારક વર્ગ. બરાબર છે? હવે અનિવારક વર્ગ કેવો હોય? તો કે જે તે વર્ગની ઉર્ધ્વ સીમા તેના પછીના વર્ગની અધઃ સીમા થતી ન હોય. બરાબર? આમાં થતી હોય, અનિવાર્યમાં ન થતી હોય. એટલે એમાં વર્ગ જે
50 આવી રીતે. તો આમાં તમે જોઈ શકો છો જે તે વર્ગની ઉર્ધ્વસીમા એના પછીના વર્ગની અધોસીમા થતી નથી. તો આ છે અનિવારક વર્ગ. વિદ્યાર્થી મિત્રો આપણને વર્ગ ઓળખતા આવડવા જોઈએ. આ બેઝિક છે જે 10મા ધોરણમાં આવી ગયું છે. નિવારક વર્ગ કોને કહેવાય અને અનિવારક વર્ગ કોને કહેવાય એ આપણને ખબર હોવી જોઈએ. એક દ્રષ્ટાંત આપું, કદાચ તમને આઈડિયા હશે. માની લો કે આ વર્ગની એટલે કે નિવારક વર્ગની વાત કરું છું, તો માની લો કે મારે ચલ જે છે એ 20 લેવો છે. તો 20 આમાં આવશે કે એના પછીના વર્ગમાં આવશે? શેમાં આવે? 20. તો યાદ રાખો, નિવારક વર્ગની અંદર 20 જે છે એ આમાંની આવે, એના પછીના વર્ગમાં આવશે. એટલે કે જેમાં અધોસીમા 20 હોય એમાં 20 આવે, જેમાં ઉર્ધ્વસીમા 20 છે એમાં 20 આવશે નહીં. આમાં એ વસ્તુ સરળતાથી આપણે ખ્યાલ આવી જાય, કોઈ પ્રશ્ન ન થાય. જેમ કે 9 છે તો 9 જે છે એ આમાં જ આવે, એટલે આમાં નથી. બરાબર છે. 30 છે તો 30 આમાં જ આવશે. બરાબર છે. અનિવારકમાં પ્રશ્ન થતો નથી. જ્યારે નિવારકમાં પ્રશ્ન થાય છે એટલે આપણે ખબર હોવી જોઈએ. જેમ કે 10 છે તો 10 અહીંયા પણ દેખાય છે અને અહીંયા પણ દેખાય છે. એટલે કે ઉર્ધ્વસીમામાં પણ 10 છે, અધોસીમામાં પણ 10 છે. તો 10 શેમાં ઇન્ક્લુડ કરવાના? તો 10 જે છે એ આમાં નહીં આવે, એટલે કે એના પછીના વર્ગમાં આવશે 10 થી 20 ની અંદર. બરાબર છે. તો આ છે નિવારક વર્ગ અને અનિવારક વર્ગ. તો રકમની અંદર આપણે કોઈ પણ પ્રકારના વર્ગ જે છે એ આપવામાં આવેલા હશે. બરાબર છે. વિદ્યાર્થી મિત્રો આટલી વસ્તુ જે છે એ તમે તમારી બુક્સમાં લખી નાખજો અને વ્યવસ્થિત યાદ રાખજો અને પાકું કરી લેજો. કારણ કે આપણે જ્યારે પણ દાખલા ગણશું ત્યારે રકમ જે છે એ આપણે ઓળખતા શીખવાની છે. એટલા માટે આ બધી વસ્તુની જરૂર પડશે. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડિયો લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ફરી પાછા નવા વિડિયો લેક્ચરની અંદર આપણે નવા જોશ અને નવા ઉમંગ સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને અસ્તુ.